હેલો નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરીશું કે જે રીતના ઇલેક્શન પહેલાં નવા વળાંકો આપણને જે જોવા મળી રહ્યા છે। મિત્રો, વાત કરીએ તો સાગબારા તાલુકામાં એટલે સાગબારા વિસ્તારમાં અત્યારે જે ફંક્શન રાખવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા, ત્યાં આપણા રાજ્યના ગૃહમંત્રી એટલે હર્ષ સંઘવી અને નાયબ મુખ્યમંત્રી કહેવાતા હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સન્માન્ય સંમેલન યોજવામાં આવ્યું અને તે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના વિસ્તારમાં ગાબડું પાડ્યું। કારણ કે જે હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હોય અને એ વિસ્તારના નેતાઓ હોય એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જે રીતના આપણે સમાચાર મળી રહ્યા છે કે ભાઈ એ વિસ્તારમાં જે ખૂબ લીડર નેતાઓ પણ આપ પાર્ટીના જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હર્ષ સંઘવીના હાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો। વાત કરીએ તો જે પ્રફુલ્લ વસાવા જે રીતના અત્યારે ખૂબ ચર્ચામાં છે અને પ્રફુલ્લ વસાવા અગાઉ બીટીપીમાં હતા, ત્યારબાદ આપ પાર્ટીમાં જોડાયા, બાદમાં કોંગ્રેસ અને અત્યારે ફ્રી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ક્યાંક ને ક્યાંક આપણા દેશના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હાથે એમને ખેસ ધારણ કર્યો અને એમની સાથે સાથે ઘણા જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જે હર્ષ સંઘવી ત્યાં રેલીનું આયોજન કર્યું અને ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવી ચેતર વસાવાને બરાબરના એમ કહેવાય કે ગુસ્સે થયા। કારણ કે ચેતર વસાવા સમાજના નામે જે વોટિંગ તોડાવતા હોય છે અને સમાજમાં ખોટી સસ્તી રાજનીતિ કરવા જે લોકોને એમ કહેવાય કે ભડકાવતા હોય છે અને ભડકાઉ ભાષણ આપતા હોય છે વારંવાર, એના રીતે જે આપણા નાયબ મુખ્યમંત્રી ગણાતા હર્ષ સંઘવીએ ચેતર વસાવાને આડે હાથ લીધા અને ચેતર વસાવાને શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ ભાષણમાં। આમ આદમી પાર્ટીના 200 થી વધારે કાર્યકર્તાઓનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું। આજે કુલ મળીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 1000 થી વધારે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તમે સૌ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું। મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધુમાં વધુ શેર કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।